ઈશોપનિષદ મંત્ર 9 અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામ ઉપાસતે તતો ભૂય ઇવ તે તમઃ યૌ વિદ્યાયામ રતાઃ. જેઓ કેવળ અવિદ્યાની ઉપાસના કરે છે તેઓ ગાઢ અંધકારમાં જાય છે, પણ જેઓ કેવળ વિદ્યામાં રચ્યા કરે છે તેઓ તો એનાથી પણ અધિક અંધકારમાં જાય છે. જે આત્માને વિષય બનાવી રચાય તે આત્મવિદ્યા કે વિદ્યા. જે આત્મા સિવાય સૃષ્ટિને વિષય બનાવી સૃષ્ટિ વિશે જાણવાનો પ્રયત્ન કરે તે બધી સૃષ્ટિ વિદ્યાઓ એટલે અનાત્મ વિદ્યા કે અવિદ્યા. આમ અવિદ્યા એ વિદ્યાથી વિપરીત નથી, પણ વિદ્યાથી જુદી છે. બંને જ્ઞાન છે, પણ બંનેના કાર્યક્ષેત્ર અને લક્ષ્ય ભિન્ન છે. ઈશોપનિષદ મંત્ર 10 અન્ય દેવાહુર્વિદ્યયા અન્ય દાહુર્વિદ્યયા ઇતિ શુશ્રુમ ધીરાણમ યે નસ્તમ વિચચક્ષિરે. આત્મતત્વ વિદ્યાથી જુદું જ કહ્યું છે અને અવિદ્યાથી પણ જુદું કહ્યું છે. જેમણે અમને તેનું દર્શન કરાવ્યું, વ્યાખ્યા કરી સમજાવ્યું તે ધીર પુરુષો પાસેથી અમે આવું સાંભળ્યું છે. ઈશોપનિષદ મંત્ર 11 વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યયા અમૃતમ શ્રુતે. જેઓ વિદ્યા અને અવિદ્યા એ બંને સાથે તે આત્મતત્વને જાણે છે તેઓ તે આત્મતત્વને આધારે અવિદ્યાથી મૃત્યુને તરી જઈ વિદ્યાથી અમૃતને પામે છે. ઋષિ કહે છે, એકલી અવિદ્યા હાનિ કરે છે, એકલી વિદ્યા પણ હાનિ કરે છે, પણ એક સાથે સ્વીકારે તેને આ જોડી માલામાલ અને ન્યાલચ કરી દે છે. સૃષ્ટિ અને સૃષ્ટિકર્તા. સૃષ્ટિ વિશેનું જ્ઞાન વિદ્યા, પણ સૃષ્ટિકર્તા વિશેનું જ્ઞાન કેવી રીતે મેળવીશું? સૃષ્ટિકર્તા વિશે જેને જ્ઞાન મેળવવું છે એ સાધક પોતે જ સૃષ્ટિનો એક ભાગ છે. એ પોતાના શરીરને, મનને, ઇન્દ્રિયોને જાણ્યા સિવાય ઉપાસના કેવી રીતે કરી શકવાનો? ઉપાસનાનું સાધન શરીર એ તો સૃષ્ટિનો ભાગ છે. એ ઉપાસક જે ધરતી પર ઊભો રહી સાધના કરવા માગે છે એ ધરતી અને એની આસપાસનું વાતાવરણ તો સૃષ્ટિનો જ ભાગ છે. એ ઉપાસક જે ખાય છે, પીએ છે, ભોગવે છે એ બધું તો સૃષ્ટિ સાથે સંબંધ રાખે છે. ધારો કે એ નગર છોડીને વનમાં નદી કાંઠે એક વૃક્ષ નીચે એકાંતમાં સાધના કરે છે, પણ ત્યાંય સૃષ્ટિ તો એની સાથે જ છે. સૃષ્ટિના તત્વો એની સાથે છે. એ વૃક્ષની છાયામાં બેસશે, ધરતી પર આસન રાખશે, નદીનું શીતળ જળ પીશે, વૃક્ષના ફળ ખાશે, ઠંડા ગરમ વાયુ અનુભવશે. આ બધામાં એ સતત સૃષ્ટિની સાથે છે. આ બધામાંથી એ મુક્ત થઈ શકવાનો નથી. એને સૂર્યના તેજમાં, ચંદ્રની શીતળતામાં, જળની ગતિમાં, વાયુના સ્પર્શમાં, સિંહની ત્રાળમાં, ફળની મધુરતામાં સૃષ્ટિકર્તાના દર્શન થવા લાગશે અને આખી પ્રકૃતિ વિરાટ જીવંત વ્યક્તિ જેવી લાગવા માંડશે. ચોમેર જ્યાં છે ત્યાં સૃષ્ટિ, બસ સૃષ્ટિ જ છે. એ સૃષ્ટિ આવી ક્યાંથી? એનો રચનાર કેવો છે? કોણ છે? આ પ્રશ્નોના જવાબ સૃષ્ટિ પાસેથી જ મળી શકશે. સૃષ્ટિ પોતે સૃષ્ટિકર્તા નથી, પણ સૃષ્ટિકર્તા સાથે એનો સંબંધ અવશ્ય છે. સૃષ્ટિનો ઊંડો અભ્યાસ કરવા લાગો અને એના રચનાની અનેક વિશેષતાઓ અને શક્તિઓ આપણને જાણવા મળશે. સાચું જ્ઞાન એટલે સૃષ્ટિકર્તાનું જ્ઞાન વત્તા સૃષ્ટિનું જ્ઞાન. એકલી સૃષ્ટિનું જ્ઞાન અધૂરું છે તો એકલા સૃષ્ટિકર્તાનું જ્ઞાન પણ અધૂરું જ છે, કેમ કે સૃષ્ટિ એ સૃષ્ટિકર્તાના વ્યક્તિત્વનો જ એક ભાગ છે. સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, ઇતિહાસ, ભૂગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ખગોળ, અવકાશ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, યંત્રવિદ્યા, કૃષિશાસ્ત્ર, ઔષધિ વિજ્ઞાન, તબીબી શાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા સેંકડો શાસ્ત્રો, વિજ્ઞાનો, વિદ્યાઓ અને કલાઓ સૃષ્ટિના વિવિધ પાસાઓનો અભ્યાસ કરે છે. એ અભ્યાસ એને સૃષ્ટિકર્તાની નજીક લઈ જાય છે. મનુષ્યના મનની રચનાને કામગીરી, પરમાણુની અંદરની સૃષ્ટિ, એક બારીકમાં બારીક કોષમાં રહેલી સર્જન શક્તિ, અવકાશનો અફાટ વિસ્તાર, માનવીના મગજની ભારે અટપટી અને અત્યંત શક્તિશાળી કામગીરી, આમ એક એક શાસ્ત્ર ઊંડું ઉતરે છે તેમ તેમ
સૃષ્ટિકર્તાની વધુને વધુ નિકટ લઈ જાય છે. આટલી વિવિધતાવાળી, અટપટી છતાં અત્યંત ચોકસાઈવાળી, ગણાય નહીં એટલી વિશેષતાઓવાળી, અતિ શક્તિશાળી આ સૃષ્ટિ ક્યાંથી આવી? કોણે સર્જી? કોણ છે એનો મહાન કારીગર કે કલાકાર? સૃષ્ટિનું જ્ઞાન મેળવવાનો આવો પ્રયત્ન વ્યર્થ નથી જતો. એ પ્રયત્ન આપણને સૃષ્ટિકર્તાની એકદમ સમીપ લઈ જાય છે. સૃષ્ટિનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન પોતે જ સૃષ્ટિકર્તાને પામવાની એક પ્રકારની સાધના બની જાય છે. સૃષ્ટિનું જ્ઞાન મેળવવાની શરૂઆત ભલે ગમે તે ઈરાદાથી કરી હોય, પણ એનો અંત તો સૃષ્ટિકર્તા માટેની ભક્તિમાં જ આવે છે. અવિદ્યાઓ દ્વારા સૃષ્ટિની વિવિધ વિદ્યાઓ અને વિજ્ઞાનો દ્વારા જે ભૌતિક પદાર્થો તૈયાર થાય છે, એમના અભાવમાં વિદ્યાની ઉપાસના ચાલવાની વાત તો બાજુ પર રહી, જીવન પોતે જ રામશરણ થઈ જાય. અવિદ્યાઓના ખભા પર બેસી વિદ્યાઓ પોતાની યાત્રા કરી શકે છે. વિદ્યા ભલે થોડી ઊંચી હોય, પણ એ ઊંચાઈ અવિદ્યાની પાલખીથી એને મળી છે. આ સંસારમાં વિદ્યાઓ છે અને અવિદ્યાઓના ટેકા વગર ચાલવાનું નથી. ઋષિ વિદ્યાના ઉપાસક છે, પણ તેઓ અવિદ્યાનું મહત્વ સમજે છે. અવિદ્યાની ઉપેક્ષા કરીને જે કોઈ એકલી વિદ્યાની ઉપાસના કરશે, એની સાધના માત્ર અધૂરી રહેશે. એટલું જ નહીં, આગળ જ નહીં વધે. એ રહસ્ય તેઓ જાણી ચૂક્યા છે અને તેથી વિદ્યાની જોડે અવિદ્યાને પણ સ્થાન આપવાની વાત કરે છે. એકલી અવિદ્યાનો ઉપાસક હોય એને ઋષિ કહેશે, તું અવિદ્યા જોડે વિદ્યાની પણ યોજના કર. વિદ્યાના પૂરા ક્ષેત્રમાં ઘૂમી વળેલા ઋષિ જ એ જાણી શકે અને હિંમતથી જાહેર કરી શકે કે સમજ્યા વગર વિદ્યાની ઉપાસના કરનારો ઊંડી ખીણમાં પડી શકે છે. ઋષિનું ચિંતન સમતોલ છે. આત્મવિદ્યાને ઉત્તમ માન્યા પછી પણ તેમણે સાંસારિક જરૂરિયાતો પૂરી પાડતી અવિદ્યાઓનું પૂરતું મહત્વ સ્વીકાર્યું હતું. ઋષિઓ ગ્રસ્તો જ હતા. પત્ની, પુત્રો, શિષ્યો, આશ્રમ, ગાયો, આયુધો બધું ગહસ્ત્રામ જેવું જ હતું. મહાન બ્રહ્મજ્ઞાની યાજ્ઞવલ્ક્યને 2 પત્નીઓ હતી, કાત્યાયની અને મૈત્રેયી. રાજા જનકની સભામાં જનકે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછ્યો, હે યાજ્ઞવલ્ક, તમે શા હેતુથી આવ્યા છો? પશુ લેવાની ઈચ્છાથી આવ્યા છો કે સૂક્ષ્મ વસ્તુનો નિર્ણય કરનારા બારીક પ્રશ્નો સાંભળવા? યાજ્ઞવલ્કે સંકોચ વગર જવાબ આપ્યો, હે રાજન, બંને માટે આવ્યો છું. જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની હોય તેને જેના શિંગડા પર 10-10 તોલા સોનું બાંધ્યું હતું, એવી 1000 ગાયો દાનમાં આપવાની હતી. યાજ્ઞવલ્કે પોતાના શિષ્ય સોમશ્રવાને તે ગાયો હાંકી જવા કહ્યું. સભામાં ઉપસ્થિતોમાંથી અશ્વલે તેમને પડકાર્યા અને પૂછ્યું કે શું તમે ખરેખર અમારા સૌથી મોટા બ્રહ્મજ્ઞાની છો? જવાબમાં યાજ્ઞવલ્કે નમ્રતા સાથે પણ દ્રઢતાથી કહ્યું, સૌથી મોટા જે બ્રહ્મજ્ઞાની હોય તેને તો હું પગે લાગું, મારે તો માત્ર ગાયો જોઈતી હતી. યાજ્ઞવલ્ક જેવા સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીને પણ આત્મસાધકોની ભરી સભામાં મારે તો માત્ર ગાયો જ જોઈતી હતી એમ કહેવામાં સંકોચ ન થયો. વિદ્યા અને અવિદ્યા બંનેને એકી સાથે જ મેળવે છે તે અવિદ્યાની મદદથી મૃત્યુને તરી જાય છે અને વિદ્યાની મદદથી અમૃત પામે છે. એકલી વિદ્યાનો ઉપાસક અવિદ્યાની સંપૂર્ણ ઉપેક્ષા કરી વિદ્યાની સાધનામાં લાગી તો જાય, પણ પછી એની ભૌતિક જરૂરિયાતો કોણ પૂરી પાડશે? તે કશો ધંધો કરશે નહીં, કમાશે નહીં, ઘર માણશે નહીં, કશી સામગ્રી એકઠી કરશે નહીં, ભૂખ, તરસ, નિદ્રા, ગરમી, ઠંડી, વર્ષા, બીમારી વગેરેને નિવારવા માટેની કશી વ્યવસ્થા કરશે નહીં, તો એની સાધના કેટલો સમય ચાલશે? શરીરની સંપૂર્ણ ઉપેક્ષા કરીને ક્યાં સુધી પોતાની સાધના એ ચાલુ રાખી શકશે? ભગવાન બુદ્ધે આરંભમાં આવી જ રીતે સાધનાનો ક્રમ રાખેલો. લાંબો સમય શરીરને આહાર ન આપ્યો. પરિણામે શરીર એકદમ શક્તિહીન થઈ ગયું. ત્યારે તેમને અંદરથી સૂઝ્યું કે આ બરાબર નથી થતું. અશક્ત શરીર તો સાધના કરી જ ન શકે. સાધના કરવી જોઈએ તો સાધના માટેનું સાધન છે શરીર. ઉત્તમ કાર્ય પાર પાડવા માટેનું એ સાધન છે, તો એનું સાધન તરીકે મહત્વ સમજીને પણ એની જાળવણી તો કરવી જ જોઈશે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. સાધના ભલે મનથી કરવાની હોય, પણ મન એવી સાધના કરતું હોય ત્યારે શરીર ટકી તો રહેવું જ જોઈએ ને. તેથી ભગવાન બુદ્ધે શરીર પર ધ્યાન આપી ગોપકન્યા સુજાતા પાસેથી માગીને ખીર લીધી અને શરીરને આહાર આપ્યો. આહાર અને જળ તથા અન્ય આવશ્યક ભૌતિક સગવડો
ઠંડી, ગરમી, વરસાદી બચવું, હિંસક પશુઓથી રક્ષણ કરવું આદિનો ત્યાગ કરનારો વિદ્યાનો સાધક રસ્તામાં જ રામશરણ થઈ જવાનો. અને વિદ્યાનો પરમ પ્રકાશ તો નહીં જ મળે, પણ શારીરિક, માનસિક કષ્ટ, હતાશા, નિરાશા, આત્મબળનો ક્ષય, ઉત્સાહનો નાશ થવો, પોતાના રસ્તા વિશે શંકા થવી, પોતે કંઈક સિદ્ધ પ્રાપ્ત કરશે એ બારામાં અશ્રદ્ધા જાગવી, એને કારણે પોતે તદ્દન નમાલો અને નકામો છે એવો હીનભાવ આવતા પોતે જ પોતાનો નિરસ્કાર ને નિંદા કરે તેવી સ્થિતિ પેદા કરવી, અને મૃત્યુ આવે ત્યાં સુધી તે ટકી ન શકે તો અંતે પોતાની સાધના અધવચ્ચે જ પડતી મેલી મોઢે હાલે પાછા હટવું, પલાયન કરવું, આવા વિવિધ અને અતિ આકરા અનુભવોના ગાઢ અંધકારનો જ તેમને પરિચય થશે. આ રીતે બાવાના બેઉ બગડ્યા જેવી સ્થિતિ થાય. એકલી અવિદ્યાનો ઉપાસક કંઈ નહીં તોય સંસારનો સરંજામ વધારીને કંઈક મોજ તો માણી શકે છે, પરંતુ કેવળ વિદ્યામાં રમવાવાળો તો એવું પણ કંઈ મેળવતો નથી. એકલી અવિદ્યાના ઉપાસકને ભોગને કારણે વખો વખત તીવ્ર અને હંમેશ માટે અલ્પ પ્રમાણમાં થતા ગ્લાનિ, હતાશા, હીનભાવ વગેરેના અંધકારભય અનુભવોની તુલનામાં એકલી વિદ્યાના ઉપાસકને અનુભવવા મળતું અંધારું ક્યાંય વધારે ગાઢ અને આકરું હશે. જીવનનો શત્રુ નંબર 1 છે મૃત્યુ. પ્રત્યેક પળે તેને ખાઈ જવા મૃત્યુ જીવનભર હુમલા કરતું રહે છે, અને પ્રત્યેક ક્ષણે માનવી મૃત્યુમાંથી જીવનને બચાવવા મથતો રહે છે. મૃત્યુનું સ્વરૂપ અત્યંત વ્યાપક છે. તે 1000 રસ્તે જીવનનું ગળું દબાવી તેને ગળી શકે છે. તેથી એક માનવીના જીવનકાળ દરમિયાન મૃત્યુ સેંકડો રૂપમાં લાખો કરોડો વખત તેના પર હુમલા કરતું રહે છે. મૃત્યુના કારણોની કોઈ સીમા નથી. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, પવન, થાક, રોગ, વીજળી, પાણીમાં ડૂબવું, ઊંચેથી પછડાવવું, હથિયારનો ઘા, ઝેરી પદાર્થ, પ્રાણીઓ કે જીવ જંતુઓનું આક્રમણ, શરીરની વિવિધ ક્રિયાઓમાં ક્યાંય અવરોધ આવવો, આમાંનું કોઈ પણ એક કારણ એક ક્ષણમાં જીવનને સમાપ્ત કરી શકે છે. ઝેરનું એક કણ, ઝેરી સાપના ઝેરના 2 બિંદુ, મર્મસ્થાન પર છરી કે બંદૂકની નાની ગોળીથી ઘા થવો, શ્વાસ માર્ગમાં કશુંક ભરાતા જરાક જેટલો અવરોધ થવો, વીજળીના તારને હાથ અડી જવો, એક નાનકડો પથ્થર ખોપરી સાથે જોરથી ટકરાવો, આ બધા મૃત્યુની વિશાળ ફોજના સબળ સૈનિકો છે. માનવી એકલો છે અને તેની સામે મૃત્યુની એક મોટી ફોજ ખડી છે, છતાં માનવી હિંમત હારતો નથી. આ દરેક સૈનિકને કેવી રીતે પરાજિત કરવો તે શોધી કાઢે છે, અને તે સાધન કે ક્રિયાની મદદથી તત્ક્ષણ પૂરતો મૃત્યુ પર વિજય મેળવી લે છે. આ માટે એ જીવનના રૂપને અને મૃત્યુના સૈનિકના આક્રમણના રૂપને ઝીણવટથી સમજવા પ્રયત્ન કરે છે, અને પછી મૃત્યુની કોઈ નબળી કડી કે પ્રતિબળની મદદથી મૃત્યુને પાછું હટાવે છે. આ પ્રમાણે તેની જાણવાની ચેષ્ટાઓને સમજવા પૂરતું અવિદ્યાઓ નામ આપી શકાય. જેમ મૃત્યુની સેનામાં અગણિત સૈનિકો છે, એમ માનવીની જીવનની સેનામાં પણ અવિદ્યાઓ નામના અગણિત સૈનિકો છે. માનવી નિરંતર બુદ્ધિનો પુરુષાર્થ કરી પોતાની અવિદ્યા સેનામાં નવા નવા સૈનિકોની ભરતી કરતો જ રહે છે. અવિદ્યાની સેનામાં કામ 2: લડાઈના મેદાનમાં જીવનનું મૃત્યુથી રક્ષણ કરવું, સંરક્ષણ, અને શાંતિના કાળમાં જીવનને અધિક સશક્ત, સમૃદ્ધ અને સુંદર કરવું. બંને રીતે તે જીવનની સેવા કરતી રહે છે. અવિદ્યાની સેનાના આ મહત્વપૂર્ણ કાર્યની ઉપનિષદના ઋષિ પણ પાકી નોંધ લે છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યાની સહાયતાથી મૃત્યુને તરી જઈને અવિદ્યાની શક્તિને ઋષિ દ્વારા અપાયેલી આ એક ભવ્ય અંજલિ છે. મૃત્યુ શું છે એ જાણવા કરતાં મૃત્યુ ક્યાં અને ક્યારે છે કે નથી એ જાણવું વધુ ઉપયોગી છે. માણસ પ્રત્યેક ક્ષણે મૃત્યુનો શિકાર બનતો જ હોય છે. એનું શરીર, મન, બુદ્ધિ પ્રત્યેક ક્ષણે મૃત્યુ અને જીવન હાથમાં હાથ મિલાવી સહયાત્રા કરતા રહે છે. પ્રત્યેક ક્ષણે માનવી શરીરના હજારો કોષ નાશ પામે છે અને હજારો કોષોનું નિર્માણ થાય છે. દાખલા તરીકે, શરીર 24 કલાકમાં 100 કરોડ જેટલા રક્તકણો બનાવે છે, અને એની સામે લગભગ એટલા જ રક્તકણો નાશ પામતા રહે છે, અને આવી રક્તલીલા તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહે છે. આધુનિક મત પ્રમાણે દર 7 વર્ષે અને ભારતીય મત પ્રમાણે દર 12 વર્ષે માનવીનું શરીર સંપૂર્ણપણે નવું બની જતું હોય છે. એનો અર્થ એ થાય કે તેના શરીરના એક અલ્પ ભાગનો નિરંતર નાશ થતો રહે છે. આ ક્ષણ મૃત્યુ છે, તો એ સાથે ક્ષણે ક્ષણે તેના શરીરમાં નવા જ કોષોનું નિર્માણ થાય છે.
જે એક પ્રકારનો ક્ષણ જન્મ જ છે. મૃત્યુનો એક પ્રકાર છે કાળે કાળે થતું મૃત્યુ. શરીરની અવસ્થાઓના રૂપાંતર એક પ્રકારના મૃત્યુ જ છે. શિશુનું મૃત્યુ થતાં શિશુ અવસ્થા, કિશોર, કિશોરનું મૃત્યુ થતાં તરુણ, તરુણના મૃત્યુમાંથી યુવાન, યુવાનનું અવસાન થતાં પ્રૌઢ, અને પ્રૌઢનો વિલય થતાં વૃદ્ધ જન્મતો રહે છે. મૃત્યુનો સૌથી જાણીતો પ્રકાર છે દેહનું મૃત્યુ. એક જન્મમાં મળેલો દેહ એક ક્ષણે જીવન શૂન્ય બની જતા સંસાર એ ચૈતન્ય શૂન્યતાની સ્થિતિને મૃત્યુના રૂપે જુએ છે. વાસ્તવમાં તો દેહ નગરીનો એ નિવાસી નગરી છોડીને બીજે વસવા ચાલ્યો જતો હોય છે, પણ સંસારને ચાલ્યો જતો મુસાફર દેખાતો નથી અને નિશ્ચેતન બનેલો દેહ નજર સામે દેખાય છે. તેથી દેહની નિશ્ચેતતાના પેલા મુસાફરનું મૃત્યુ ગણી લે છે. એ મુસાફર વળી નવો દેહ પામી ત્યાં વસવા લાગે છે. એ ઘટના સામાન્ય આંખે જોઈ શકાતી નથી, પણ જન્મની પહેલાં પણ જન્મ અને તેથી જીવન હતો અને મૃત્યુ પછી પણ જન્મ અને તેથી જીવન હોય જ છે. જીવનના ધારા તો એક ક્ષણ માટે પણ ખંડિત થતી નથી. આવા અગણિત ક્ષણ મૃત્યુઓ અને ક્ષણ જન્મો તથા અવસ્થાંતર મૃત્યુઓ અને દેહાંતર મૃત્યુઓમાંથી ગુજરતું જીવન તો નિત્ય, નૂતન અને તાજા રૂપે વિલસતું જ રહે છે. આમાં મૃત્યુ ક્યાં રહ્યું? કઈ એવી ક્ષણ છે જ્યારે મૃત્યુથી પ્રાણી એક અંગુલ પણ બેગણું રહે છે? એ નિરંતર મૃત્યુના જડબામાં જકડાયેલું અને ચવાતું જ રહે છે. પણ તો એવી પણ કઈ ક્ષણ છે જ્યારે પ્રાણીનો એક અલ્પ અંશ પણ નવો જન્મ ન લઈ રહ્યો હોય? આમ જન્મો અને મૃત્યુની અનંત લીલા દેહોમાં ધારણ અને ત્યાગ તથા નવા રૂપાંતરોના રૂપમાં નિત્ય ચાલતી જ રહે છે. આ અનંત લીલા જ જીવનના નામથી ઓળખાય છે. કોઈ પણ જન્મ મૃત્યુમાંથી પ્રગટતો હોય છે, તો કોઈ પણ જન્મની અંતિમ સુખશૈયા મૃત્યુની ગોદ હોય છે. મૃત્યુની છાયા વગરનો જન્મ અને જન્મના સ્પર્શ વગરનું મૃત્યુ, આવા શુદ્ધ રૂપમાં જન્મ કે મૃત્યુનું અસ્તિત્વ આ વિશ્વમાં ક્યાંય અને ક્યારેય નથી. વિશ્વ તો છે ચૈતન્યનો મહાસાગર. આ એક પરમ રહસ્ય છે. જીવનના નાટકમાં કામ કરતા બધા પાત્રો પોતે જે નાટકમાં કામ કરી રહ્યા છે તેને વિશેની આવી રહસ્યપૂર્ણ વાત જાણતા નથી હોતા. માત્ર ગણ્યા ગાંઠા પાત્રો જ આ રહસ્યથી પરિચિત હોય છે. તેઓ નાટકના અન્ય પાત્રોને આ રહસ્યથી પરિચિત કરવાની કોશિશ કરે છે. કોઈ પાત્ર આ રહસ્ય સમજે છે, પણ મોટાભાગના પાત્રો તો સમજાવવા છતાં આ રહસ્ય સમજી શકતા નથી. સમજનારાઓએ પોતાની જે શક્તિથી આ રહસ્યને પકડ્યું તે શક્તિનું નામ એટલે જ વિદ્યા. આપણી સામે જીવી રહેલો માણસ એક વખત નજરથી અલોપ થઈ જાય ત્યારે તે મરી નથી ગયો. તેનું સ્થાન કે સ્થિતિ બદલાય છે. મૃત્યુ એટલે રૂપાંતર, મૃત્યુ એટલે સ્થાનાંતર. દેહ બદલ્યો, રૂપ બદલ્યું, સ્થાન બદલ્યું, પણ એની પાછળ એ પરિવર્તન કરનારો, એ જીવન જીવનારો તો અકબંધ રહ્યો છે. એ ક્યાંય ખંડિત થતો નથી, ક્યાંય નષ્ટ ભ્રષ્ટ થતો નથી. વિશ્વના મોટા નગરમાં આવેલા કરોડો આવાસોમાં એ એકમાંથી બીજામાં ઘૂમ્યા કરે છે. વખતો વખત એ પોતાનો વેશ, દેહ બદલતો રહે છે. આપણી નજર સામે આવીને પાછો અળગો થતાં અદૃશ્ય થતો રહે છે, પણ ઘૂમવાની, ફરવાની, જીવવાની ક્રિયા ક્યારેય અટકતી નથી. વિદ્યા આ પરમ રહસ્ય પર પ્રકાશ ફેંકે છે. તે સમજાવે છે, તારું સાચું રૂપ ઓળખ, તું કોણ છે તે જાણ, એટલે મૃત્યુના ભયમાંથી તું સદા માટે મુક્ત થઈ જઈશ. જે મૃત્યુ રૂપે દેખાય છે એ તો ઉપરના આવરણમાં થતું પરિવર્તન માત્ર છે. એની અંદર રહેલું તું તો જૂના કે નવા આવરણોમાં એક જ સરખો રહે છે. આ પરમ સત્ય તું સમજી લે અને એ સમજમાં જ મૃત્યુ વિશેનો તારો ભય ઉડી જશે. મૃત્યુ વિશેની ખોટી સમજ દૂર થયા પછી તને કોઈ મારી શકશે નહીં. મૃત્યુનો ભય એ જ સૌથી મોટું મૃત્યુ છે. મૃત્યુ નામની કોઈ એક ચીજ છે એની ગેરસમજ અને એમાંથી જન્મતો ભય નષ્ટ થતાં તે મૃત્યુથી પર થઈ ગયો. મૃત્યુથી પર હોય તે અમૃત કહેવાય. તેથી તું અમૃત સ્વરૂપ થઈ ગયો. એટલે પહેલાં નહોતો અને પછીથી થયો એવું નહીં. પહેલાં તું પણ અમૃત જ હતો, પણ તને તેનું જ્ઞાન ન હતું, અને પછી જ્ઞાન આવતા તને તારા સાચા રૂપ વિશે સમજ પડી. એટલું જ. તું પહેલાં પણ અમૃત હતો, જ્ઞાન થયા પછી પણ અમૃત જ છે. તું નિત્યકાળ અમૃત સ્વરૂપ છે. જ્ઞાનની આ સ્થિતિ એટલે અમૃતની પ્રાપ્તિ. આ અમૃતની પ્રાપ્તિ કરાવી શકે વિદ્યા. અવિદ્યાનું એ ગજું નહીં. અવિદ્યા મૃત્યુને ખાડી શકે, મર્યાદિત સમય માટે રોકી શકે, પણ તેમાંથી મુક્ત ન કરી શકે. જીવનની સેવા કરી શકે, પણ જીવનની પરિસ્થિતિ અંત
મૃત્યુમાં આવે છે. એવી ભ્રાંત સમજમાંથી અવિદ્યા ઉગારી ન શકે. એ માટે એનું ગજુ નહીં અને એનું ક્ષેત્ર પણ નહીં. એનો દોષ નથી, પણ એની મર્યાદા છે. ઋષિ સમજાવે છે કે અવિદ્યા કે વિદ્યા એકલી હોય ત્યારે અધૂરી અને તથા હાનિ કરનારી બને છે, પણ બંને સાથે હોય ત્યારે અત્યંત ઉપકારક બને છે. તેથી તું અવિદ્યાનો ત્યાગ ન કર, પણ એની સાથે વિદ્યાનો યોગ કર. સમજણપૂર્વક થતો અવિદ્યા અને વિદ્યાનો યોગ એ જ ઉત્તમ યોગ બને છે. આમ ઋષિ કહે છે, તમે બંનેની મદદ લો અને બંનેમાં ઉત્તમ ફળ આરોગો. અવિદ્યા તમને જીવનમાં આવતા હજારો નાના નાના મૃત્યુઓમાંથી પાર ઉતારી લાંબે સુધી દોરી જશે, અને વિદ્યા તમને મૃત્યુ વિશેની સાચી સમજણ આપી મૃત્યુના ભયને પાયામાંથી જ ઉડાવી દઈ તમને મૃત્યુથી પર અમૃત તત્વ મળી લઈ જશે. બંનેની મદદથી પ્રાપ્ત થતા લાભો મેળવો અને એ રીતે પ્રાપ્ત થયેલા જીવનને પૂર્ણ નિર્ભયતા સાથે જીવી જીવનના તમામ આનંદો ભોગવો.